HTML ટ્યુટોરિયલનો આ 24મો પાર્ટ છે. આજના વિડીયોમાં આપણે આઈફ્રેમ ટેગ વિશે જોવાનું છે. આઈફ્રેમ ટેગ કોને કહેવાય? આપણા વેબ પેજની અંદર કોઈ બીજા પેજની વેબસાઇટ બતાવી હોય તો આપણે આઈફ્રેમ ટેગની મદદથી બતાવી શકીએ છીએ. બરાબર, આપણે ચાલો એનો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરીએ. આઈફ્રેમ ટેગ સ્ટાર્ટ. આઈફ્રેમ ટેગ ઓવર. હવે આપણે આની અંદર પાથ આપવાનો, એના માટે આપણે src હવે આપણે આને પેલા રન કરી લઈએ. આપણે આઉટપુટ જોઈએ કેવું આઉટપુટ આવે. બરાબર, એક સિમ્પલ ફ્રેમ આવી. જો આ ફ્રેમ કહેવાય. હવે આપણે એની અંદર video.html આપણે એક પેજ નો સોર્સ આપી દીધો. બરાબર, હા, આપણે વિડીયો ટેગ, આપણે જે વિડીયો ટેગ કરેલો હતો આની પહેલા એ હે. બરાબર, આપણે એ પેજની લિંક અહીંયા પેસ્ટ કરેલી છે. આપણે બતાવી દઈએ આ રહ્યું. બરાબર, આ વિડીયો ડોટ એચટીએમએલ એક્સટેન્શન, જો video.html. બરાબર, હવે આપણે સેવ કરી ફાઇલને અને રન કરી. આ જો આપણે ફ્રેમની અંદર આવી ગયું તો આપણે આઈ ફ્રેમ થઈ. બરાબર, એવી જ રીતના આપણે માની લઈએ કે અહીંયા google.com આપણે ગૂગલ નું પેજ ઓપન કરવું હોય આપણી સાઈટમાં, અહીંયા આઈ ફ્રેમ ટેગની આઈ ફ્રેમ ટેગની મદદથી કરીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા જઈને અહીંયા પેસ્ટ કરી દેવાનું. જો કે આપણા લોકલમાં વર્ક નહીં કરે, આપણે સર્વરમાં આપણે જ્યારે આ પ્રોગ્રામ રન કરીને ત્યારે રન થાય. તો એકવાર આપણે ટ્રાય કરી જોઈ આવે છે કે નહીં. જો નથી આવતો. બરાબર, એ આપણે જ્યારે સર્વર ઉપર વર્ક કરશું ને ત્યારે હું આ ટેગ આઈ ફ્રેમ ટેગ લઈ લઈશ. બરાબર, ત્યારે હું તમને બતાવી દઈશ ગૂગલ કેવી રીતના આવે. એવી જ રીતના આપણે અહીં google.com લીધું, એવી રીતના આપણે યુટ્યુબ ઘણી બધી આપણે ફ્રેમ લઈ ગઈ. બરાબર, આપણે ફેસબુકનું પેજ લઈ ગઈ, ઘણું બધું આવે એમાં. અત્યારે આપણે અહીંયા વિડીયો લઈ લઈએ .html. આપણે એક હજી એક ફ્રેમ લઈ લઈએ BR કરી, એટલે કે નીચે આવે. અને કોપી કરી લઉં, પેસ્ટ. હવે આપણે એક ડમી ટેક્સ્ટ લઈ લઈએ. બરાબર, ફ્રેમની અંદર એક વેબસાઇટ એમાં આપણને ડમી ટેક્સ્ટ જોવા મળે. બરાબર, ઘણા બધા ફકરા હોય એમાં. કોપી કરી લઈએ. એક મેં પહેલેથી જ એક ચુવાન કરીને ફાઇલ બનાવેલી છે. એની અંદર અહીંયા આપણે પી ટેગ આપી દઈએ. ફકરો h1.html. બરાબર, અહીંયા આપણે h1.html લઈ. હવે આપણે જોઈએ નીચે નીચે ઉપર નીચે. હવે આપણે આઈ ફ્રેમ એની આપણે હાઇટ વિથ સેટ કરવી હોય તો હાઉ સિમ્પલ છે. વિથ આપી દઈએ. અહીંયા વિથ સેટ કરવી હોય તો વિથ આપી દઈએ. 500. રન કરી લે પેલા. જો ઉપલા ટેગમાં આપણે આપેલો હતો ને આઈ ફ્રેમ ના ઉપલામાં, આમાં એ કઈ આપણે હજી BR લઈ લે એટલે આપણને સમજવામાં મુશ્કેલી ના પડે. જો આવી ગયું એની જરીક આપણે હાઈટ વધારી દઈએ. બરાબર, હાઈટ વધારી દીધી 250 પિક્સલ આવી ગયું છે. આપણે આઈ ફ્રેમ ટેગ કહેવાય આને. જેમ આની હાઈટ નાની થઈ એટલે ઓટોમેટિક અહીં સ્ક્રોલ બાર આવી જશે. એમ આવી રીતના અહીંયા હે ને એવી રીતના. જો
આવું નાનું થઈ ગયું 0 એટલે કાઢી નાખ્યું બરાબર. આ સ્ક્રોલ બાર આ ઓટોમેટિક આવી જાય બરાબર. પછી એની અંદર આપણે સ્ટાઇલ કરીને આપણે વર્ક કરે છે બરાબર. સ્ટાઇલ એડ કરે છે બોર્ડર 2 પિક્સલ સોલિડ રેડ. જો આપણે રેડ બોર્ડર આવી ગઈ આઈફ્રેમમાં. આવી જ રીતના તમે ઘણી બધી આમાં વેબસાઇટના પેજ આમાં એડ કરાવી શકો છો આઈફ્રેમ ટેગની મદદથી બરાબર. આપણે હવે અહીંયા એને ગૂગલ મેપ લઈ લઈએ બરાબર. આઈફ્રેમમાં આઈફ્રેમ જો કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ ગૂગલ મેપ ઉપર જ જોઈ જઈએ. ગૂગલ મેપ એવી આપણે આઈફ્રેમ ટેગની મદદથી જ શો થાય છે. અહીંયા આપણે લોકેશન. હવે આપણે અહીંયા શેરમાં જવાનું. શેરમાં આવી ગયા ઇનબેડ મેપ પર ક્લિક કરવાનું. હવે આપણે અહીંયા જો મીડિયમ કરીને આઈફ્રેમ એસઆર છે આ કોપી કરી દેવાનું. કોપી થઈ ગયું. હા આપણા પેજમાં જઈને પેસ્ટ કરી દેવાનું. ફાઇલને સેવ કરવાની રિફ્રેશ કરવાનું. જો આવી ગયો આપણો મેપ આઈફ્રેમ ટેગની મદદથી બરાબર. જો આવી રીતના બસ. તો આજના વિડીયોમાં આપણે આટલું જ હતું. આના પછીના વિડીયોમાં મળીએ નવા ટોપિક લઈને બરોબર. સમજાણું હોય તો કોમેન્ટ કરજો.